જંગલ અજમલ ફરી રે એવડા છે જંગલ વિશે ક્યાંય શિવનું શિવાલય જોવા મળતું ઓહો સામે કોઈ ધ્વજ ફરકી રહ્યો છે પક્ષી કિલોલ કરી રહ્યા છે તો લાય ત્યાજન જરા તપાસ કરો ઓહો આયા કોઈ મંદિર જેવું જણાય છે પૂજારીજી પૂજા કરી રહ્યા છે તો લાય તેમને પૂછી દો કેમ પૂજારીજી બોલો ભગત અહીંયા કોઈ મંદિર જેવું જણાય છે શાનું મંદિર છે શિવ શંકરનું ઓહો શિવ શંકરનું મંદિર છે હા ભગત હરે પૂજારીજી જો શિવ શંકરનું મંદિર હોય તો મારે શંભુની પૂજા કરવી છે જો સામે ગંગા વહે છે એમાં સ્નાન કરીને આવો કે કોઈ રાજી કોઈ કહી શકો છો શું કહો છો સામે ગંગા વહે છે ઓહો એમાં સ્નાન કરીને આવો પછી રાજી ખુશી તપમાં બેસી શકો છો સ્નાન કર્યા બાદ પૂજા થશે હા ભગત બહુ સારું અરે પૂજારીજી કહેશે કે જો તમારે પૂજા કરવી હોય તો સામે નદી વહી રહી છે ઝરણું વહી રહી છે ત્યાં જઈને સ્નાન કરતા હો પછી પૂજા થશે તો લાઈ ઝરણે જઈ અને હું સ્નાન કરી લઉં બાદમાં પૂજા થશે ધીરે ધીરે હાલો ગંગા મૈયા મારે સ્નાન કરવા મોરી મૈયા હાલો ગંગા મૈયા મારે સ્નાન કરવા મોરી મૈયા હાલો ગંગા મૈયા મારે સ્નાન કરવા મોરી મૈયા આય વિખળ ખળ દે ગંગા એમાં સ્નાન કરે અજમલ રાજા કેમ પૂજારીજી બોલો ભગત હું સ્નાન પણ કરી આવ્યો છું તો રાજા પછી તપમાં બેસી જાઓ બહુ સારું ઓહ કેમ પૂજારીજી બોલો ભગત અરે આજ તો મારે એક શંભુની સરસ મજાની ધૂન ગાવી છે રાજા પછી ગાઈ શકો છો બહુ સારું હરિ ઓમ નમો શિવાય હરિ ઓમ નમો શિવાય गंग भंग दो बहन है रहती शिव जी के संग गंग भंग दो बहन है रहती शिव जी के संग तरण तारने को गंग है और भजन करने को भंग तो शिव समान कोई दाता नहीं विपत विदारण हार अब लजिया मोरी तमे रखियो नंद जय शिवा
पुष्पम एक बिली पत्रम एक लोटे जल की धार अरे एक पुष्पम एक बिली पत्रम एक लोटे जल की धार ओम नमो शिवाय नमो शिवाय एक पुष्पम एक बिली पत्रम एक लोटे जल की धार दयालु देव रिज के दिए चंद्रमौल भल जा હવે ભોળાને ધૂન મન લાગી રે ભક્તિર લાગી ભોળાની ધૂન મને લાગી રે લગની રે લાગી ભોળાની ધૂન મન લાગી રે ભક્તિર લાગી ભોળાની ધૂન મને લાગી રે હવે લગની રે લાગી ભક્તિ લાગી ભક્તિર લાગી લગની લાગી ભોળા ભક્તિ રે લાગી ભોળાની ધૂન મન લાગી રે ભક્તિર લાગી સપોની ધૂન મને લાગી રે હવે લગની રે લાગી ભોળાની ધૂન મને લાગી રે હવે લગની રે લાગી હા ભોળા ભાગ માંગો તો ભોળા ભાગ રે લઈ આવું રાજાની જોડી જોડી પાવ રે મને લગની રે લાગી ભોળાની ધૂન મને લાગી રે હવે લગની રે લાગી હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જતામાં વસે માત ગંગે પતિતને પાવન કરતી પાર્વતી ના પતિ ખોલે રમે ગુણોલા પતિ જાપતિ જપે જતીને સતી આરતી રોજ ઉતરતી હર 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 મહાદેવ હર 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 મહાદેવ હર 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 મહાદેવ હર 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 મહાદેવ બોલ્યા કરું તમારી સેવ પતિતને પાવન કરતી પાર્વતી ના પતિ બોલે જળની ધાર ધરે કોઈ મિલી પત્ર ઉપહાર શિવાય નમ શિવાય નમ શિવાય નમ કરે ઉચ્ચાર ધ્યાન શંકર નું ધારે નામ અર્થ ને કામ મોક્ષ ના ચારો ફલ દેનાર સદા હર 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 મહાદેવ ગણેશ શિવના બાળીઓ મિલાય નાગીને નારદ સાનંદ જગે શિવના નામ ભોળાને બધો દીન મેરા જે ભોળાને હવે ભજો દીન મેરા ભોળાને ભજો દીન મેરા ભોળાને ભજો દીન
હવે કેડે ભાગી અંગે જમાડે આજ કયા નગરનો હું તો રાજવી રે હું તો રાજવી રે મારા નામ કયા નગરનો હું તો રાજવી રે હું કયા હોય મારા નામ કોણ કે હું કઈ નગરીનો રાજવી રે ઇન્દ્રપુરીનો હું તો રાજવી રે આજ ઇન્દ્રપુરીનો હું તો રાજવી રે ઇન્દ્ર હોય મારા નામ ઇન્દ્રપુરીનો હું તો રાજવી રે ઘણા સમજથી મારા ઇન્દ્રિય સંભાળતી નથી ત્રાય મારા ઇન્દ્રમાંથી વિરામન થાઓ ઓહો અરે મારા ઇન્દ્રમાંથી વિરામન થતા અરે મારું ઇન્દ્ર એક પત્નીમાં ભાગ રહ્યું છે એવો તો કોણ તો પછી તપના ધરે મારું ઇન્દ્ર એક પત્નીમાં ભાગ રહ્યો છે આહા આટલું કેવા સતાય માનતો નથી એને હજાર ખબર નથી કે ઇન્દ્રની અંદર કેટલી તાકાત છે ત્રાતરે મુરજો જાન તપાસ કરું સાવધાન સ્વર્ગના રાજા ઇન્દ્ર પધારી રહ્યા છે સાવધાન સમજો નહીં સમજો સમજો નહીં સમજો અરે મુરજો પ્રમાણ અરે મારી વિશાળ બડા ભાઈ છે આહા રાજાને ખબર નથી અરે સતી મંદિર ડોગરી છતી મતીને ગોગરી મારી સાથમાં માનવ મારી સાથમાં તલવાર મારી સમય તલવાર મારી શિક્ષકે બુદ્ધિ તારું ચાખવા અરે શરણ ખરદા સબોર છે નારાયણ નારાયણ અત્યારે નારના કહેવાથી તલવાર મારી અપના માંગતો નથી
કે સર્વ દેવો ભેગા મળીને કહ્યું તું કે હા ઇન્દ્ર રાજા આપણે જ્યારે સંકટ પડે તારે પણ સૌ દેવોને યાદ કરજો જરૂર તમારું દુઃખનું નિવારણ કરશું ત્રણ બારથી મોટા પરમાં છે તેને બોલાવી દુઃખનું નિવારણ કરાવો અત્યારે તપોવનની અંદર શા માટે યાદ કરો છો? હરે બ્રહ્મદેવ કહો ઇન્દ્ર બોલાવવાનું એક જ કારણ છે કે પેલા ઋષિ મુનિઓ 12 હજારો તપ કરતા બરાબર છે. કોઈ પણ મારા ઇન્દ્ર શ્રી કાકા નથી બ્રહ્મદેવ હે ઇન્દ્રરાજન આપનો કહેવાનો મતલબ શું? અત્યારે તપસ્યા શાળા તંત્રની અંદર મારું ઇન્દ્ર એક પાંદડી માં ભાગ ગયો છે કહો ઇન્દ્રરાજન કાં તો તપસ્વીને તપજીપો કરો કાં તો ઇન્દ્રદેવને આજ્ઞા કરો નહીં ઇન્દ્રરાજન હે ઇન્દ્રરાજન આજે તપસ્વીને એવી કોઈ શિક્ષા કરવાની જરૂર નથી ઇન્દ્રરાજન જેવી રીતે આપનું ઇન્દ્રાસન ડોલી રહ્યું છે એવી જ રીતે મારી પણ બ્રહ્મપુરી ડોલી રહી છે ઇન્દ્રરાજન અરે બ્રહ્મદેવ તો આપ કયો છો માંગો છો હે ઇન્દ્રરાજન આજે આપણે વિષ્ણુદેવને યાદ કરીએ જરૂર આપણા દુઃખનું નિવારણ કરશે તેમને બોલાવો અને દુઃખનું નિવારણ કરો આજ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આજ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આવજો તપોવન મોજા. આજ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. અને આવજો તપોવન મોજા. બ્રહ્માદેવ અત્યારે બોલવાનું કારણ હે વિષ્ણુદેવ આજે આપણે ઇન્દ્રરાજન યાદ કરે છે અરે ઇન્દ્ર રાજા અત્યારે બોલવાનું કારણ હરે વિષ્ણુદેવ બોલાવવાનું એક જ કારણ છે ઓ ઇન્દ્ર રાજન પેલા ઋષિ મુનિઓ 12 હજારો તપ કરતા આ ઇન્દ્ર કોઈ રાજન પણ મારા ઇન્દ્ર શ્રી કાકા નથી વિષ્ણુદેવ અત્યારે તપસ્યા શાળા તંત્રની અંદર મારું એક
પાંદરી મફા કરો છે આ ઇન્દ્ર રાજન કાતો ઇન્દ્ર નોટ બંધ કરો કાતો તુલસીને તેમાંથી પકડો અરે ઇન્દ્ર રાજન આપના ક્રોધને શાંત કરો જેમ તમારી ઇન્દ્રપુરી ડોલી રહી છે તેમ મારી વૈકુંઠપુરી પણ ડોલી રહી છે અરે વિષ્ણુ દેવતા આપ શું કહેવા માંગો છો આ વિશે હું કઈ જાણતો નથી મારાથી મોટા શંકર છે એમને બોલાવો એ આપના દુઃખનું નિવારણ જરૂર કરશે તેમને બોલાવો બહુ સારું આજે વિષ્ણુ હે બોલાવે શંકર આવજો રે આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે હે આવજો તપોવન મોજાય વિષ્ણુ હે બોલાવે શંકર આવજો રે આવજો તપોવન મોજાય વિષ્ણુ બોલાવે શંકર આવજો રે જાગો જાગો ભોળા રે શંભો શ્રી રે જાગો જાગો ભોળા રે શંભો વિષ્ણુ નાથના તમને આવ્યો જાગો જાગો ભોળા રે શંભો હોજી રે જાગો જાગો ભોળા રે શંભો વિષ્ણુ નાથના તમને આવ્યા હોજી રે ભોળા રે શંભો ભોળા રે શંભો
દેવસભા શા માટે ભેગી કરી છે? ઇન્દ્ર રાજન યાદ કરે. અરે દેવરાજ ઇન્દ્ર, દેવસભા શા માટે ભેગી કરી રહ્યા છો? હરે કલાપતિ ભોળાનાથ, સભા ભેગું કરવાનું એક જ કારણ છે કે પેલા ઋષિમુનિઓ 12,000 તપ કરતા, તો પણ મારા ઇન્દ્ર શ્રી કાકરતી નથી ભોળાનાથ. કાતો તપસ્વીને તપથી પકડો, કાતો ઇન્દ્રદેવને આજ્ઞા કરો ભોળાનાથ. ઓહો! અરે દેવરાજ ઇન્દ્ર, હા ભોળાનાથ. આપ તો ક્રોધિક છો, આપને ક્રોધ છિડ્યો છે. ક્રોધ નાશનો પાયો હોય છે દેવરાજ. અરે તારા ઇન્દ્રસનની લાલચ ઉપર મારો ભક્ત બેઠો નથી. જેને લાયક છે બેઠો એક મારો પ્રેમી ભક્ત છે દેવરાજ ઇન્દ્ર. શ્વાસેર માટેના ખોટના કારણે મારું તપ કરે છે. એક પલની અંદર સપના આપી ઉભો કરું આપ સૌના ઇન્દ્રસન માથે બિરાજમાન થાઓ. બહુ ચાલ ભોળાનાથ. દેવો જાઓ તમ દેવોને દરબાર. દેવો જાઓ તમ દેવોને દરબાર. સપના યાદને શંકર આવશે હોજી રે. ચાલા દેવોને દરબાર, ઓજી રે દેવો હાલા. દેવોને દરબાર સપના આપીને ભોળાનાથ આવજો. બહુ સારું. તારો દેવન જાવને કૈલાસ. અરે રે પાર્વતી જાવને કૈલાસ. સપના યાદને સોમનાથ આવશે હોજી રે. તારો ચાલા કૈલાસપુરી મોજાય જીરે પરવતી ગાય ચાલ્યા કૈલાસ. સપના યાદને સોમનાથ આવજો જીરે. ગણતી છે માં જમરાન. હોજી રે ગણતી છે માં જમરાન. સપનાયા પૂરે યજમન રાયને હોજી રે. ગળતી છે મહાજા મહારાજ હોજી રે ગળતી છે મહાજા મહારાજ. સપના આપુરે યજમાન રાયને હોજી રે. પલ તમે દ્વારિકામાં જાઓ. હોજી રે રાજા યજમન દ્વારિકામાં જાઓ. દ્વારકાનો નાથ દુઃખના ભાંગ છે હોજી રે. યજમાન તમે દ્વારકામાં જાઓ હોજી રે. યજમાન તમે દ્વારકામાં જાઓ. દ્વારકા અનુનાથ દુખડા ભાંગશે હોજી રે. સવાસરજીના લાડુ લેજો ચાલ. હોજી રે સવાસરજીના લાડુ લેજો ચાલ. પ્રભુને જમણા પછી જમજો હોજી રે. સવા શેર ઘીના લાડુ લેજો સાત હોજી રે. સવા શેર ઘીના લાડુ લેજો સાત. પ્રભુને જમણા પછી જમજો હોજી રે. જળ
કષ્ટ દીધે તમારું કારણ નહીં મટે ભક્ત જમાલ આ હળાહળ કળયુગ છે કુડા કુડા કળયુગ ની માય ઓ જીવે કુડા કુડા કળયુગ ની માય આયા રે પડવતી કારણ નયા મટે હો જીવે કુડા કુડા કળયુગની માય હોતી રે કુડા કુડા કળયુગની માય કાયા રે કાટે રે કારણ નહીં મટે હોતી રે ધરતી છે માં જમનાથ અરે ઓ જીવે ધરતી છે માં જમનાથ સપના યાદને શંકર ચાલ્યા હો જીવે એ ગળતી છે મહાજમાદાર હોતી રે ગળતી છે મહાજમાદાર સપના આપીને ભોળાનાથ જાણ્યા હોતી રે અરે ભક્ત જમાલ મારું તપ કરો છો બરોબર છે તમને એમ થતું છે ભોળિયાનું તપ કરું મારા ઘરે અવતાર ધારણ નહીં દેવનો દેવ અખંડાનંદ એનો પુત્ર ભોળિયોનાથ કોઈના પેટ અવતાર ધારણ કર્યો નથી કરશે નહીં કોઈનો છોકરો થયો નથી થાશે પણ નહીં આપ દ્વારકા વિશે જાઓ કૃષ્ણ પરમાત્મા મુરલીધર આપણી મનોકામના પૂર્ણ થશે જાઓ મારું વચન છે જાઓ મહાદેવ કેમ પૂજારીજી અરે પૂજારીજી આજ તો હું શંભુની સરળ કમલ પૂજામાં ત્યારે મધરાતની અંદર મને એક સપનું આવ્યું સપનાની અંદર સ્વયં ભોળોનાથે આપોઆપ મને દર્શન દીધા હા તો શું આ મારું સપનું સત્ય છે માળામાં જોવો છો જોઈ જોવો માળામાં જોઈ જોવો જોયું માળામાં પણ તમે આ મંદિરની અંદર કેમ આ કચરા પોતા હરખા નથી કરતા કેટલું કચરું પડ્યું છે મંદિરમાં થોડું સાફ સુફ કરી નાખો સપનું મારું સત્ય છે બહુ સારું મંદિર સાફ સુફ નહીં કરો કરો મંદિર સાફ કરવા હજારે પુજારી મંદિર બાળવા રે મંદિર સાફ કરવા હલા પુજારી મંદિર સાફ કરવા હલા પુજારી મંદિર બાળવાને હાર મહાદેવ હે શંભુ તમારા સપનાને શેર માની અને હું દ્વારકા વિશે જઉં છું પણ શંભુ મારું સપનું સત્ય પાડજો ભોળાનાથ તો લાવ આ સપનાની વાત ખુશીના સમાચાર પોકરણ જઈ અને હું સત્યને કરું ચાલિયા પોકરણ ગઢનો જા હરખો વધારે મન ચાલિયા ચાલિયા પોકણ કઠમો જાય હર એવું મંગે યજમન હાલિયા રે
છે. બોલો માતુશ્રી. તમારા મહારાજા જંગલ વિશે તપ કરવા ગયા છે. ઘણો સમય વીતી ગયો છે. આજે મને પણ ચિંતા થાય છે ક્યાં હશે, કઈ હાલતમાં હશે. એમની વિના આજ પોકળગઢની પ્રજા પણ ઉદાસ થઈ ગઈ છે. દાસી માતુશ્રી ધારણ રાખો, મારા મહારાજા જરૂર આવશે. આજે રાજા રે વિનાના રાજમહેલ જૂના લાગે રે. આજે રાજા રે વિનાના રાજમહેલ સુના લાગે રે. જૂના લાગે પોકળગઢના રાજ. એ માતુશ્રી રોદન ના કરો. રાજા રે વિનાના રાજમહેલ જૂના લાગે રે. એ સુના લાગે પોકણ ગઢના રાજ. રાજા રે વિનાના રાજમહેલ સુના લાગે રે. એ આજે તાણી તેલ રે રાજમહેલ મારે. આજે રાણી રે રૂવે રે રંગા મહેલ મારે. દાસી તુવે છે દરબાર. એ માતુશ્રી રોદન ના કરો, મારા મહારાજા જરૂર આવશે. તાણી તેલ રે રાજમહેલ મારે. દાસી રૂવે છે દરબાર. રાણી રે રૂવે રે રંગા મહેલ મારે. એ આજે આજે તેલ રે રાજમહેલ. એ આજે હાટ રે રૂવે રે હાટે વાણિયા રે. એ માતુશ્રી રોદન ના કરો. અને ચોરે રૂવે ચારણ ભાર. હાટ રે રૂવે રે હાટે વાણિયા રે. અરે પ્રધાનજી, હાલ ને હાલ આપણા રાજ્યમાંથી સારા એવા સિપાહીને બોલાવો. અરે આજે પરદાન બોલાવે સિપાઈ આવજો રે. આજે પ્રધાન બોલાવે સિપાઈ આવજો રે. આવજો રાતે દરબાર. પરદાન બોલાવે સિપાઈ આવજો રે. એ આવજો રાજ દરબાર. પ્રધાન બોલાવે સિપાઈ આવજો રે. આજે પરદાન બોલાવે સિપાઈ આવ્યા રે. આજે પ્રધાન બોલાવે સિપાઈ આવ્યા રે. હે રવિયા રાજને દરબાર. હરે હરે. પરદાન બોલાવે સિપાઈ આવ્યા રે. એ આવ્યા રાજ દરબાર. પ્રધાન બોલાવે સિપાઈ આવ્યા રે. આપના માતુશ્રી બોલાવે. હરી સિપાહી બોલાવવાનું કારણ એક જ કે તમારા મહારાજા જંગલ વિશે તપ કરવા ગયા છે. એમની વિના આજ પોકળગઢની પ્રજા પણ ઉદાસ થઈ ગઈ છે. તો હાલ ને હાલ તમારા જોડીદારને બોલાવી બંને ભાઈ જંગલ વિશે જઈ તમારા મહારાજને ગોતીને જલ્દી પાછા આવો. બહુ સારું માતુશ્રી. હે આજે સંતાન બોલાવે આજે સેટલ બોલાવે મેકલી આવજો રે. એ આવજો રાજે દરબાર. સેટલ બોલાવે મેકલી આવજો રે. એ આજે સેટલ બોલાવે મેકલી આવ્યા રે. એ આવ્યા રાજે દરબાર. સેટલ બોલાવે મેકલી આવ્યા રે. મારા સૂર્ય પડ્યા કામ. સેટલ બોલાવે મેકલી આવ્યા રે. એ આજે રાજા પ્રધાન ના
બંધો થઈ ગયો દિયાર રાજા પોતાના તેડાયા આવ્યા રે ભાઈ કો નામ રાત દરબારની અંદર બોલાવવાનું કારણ પ્રધાનજી રાતના દાસીને નામ રાત દરબારની અંદર બોલાવવાનું કરવાનું શું મારા કામ કર્યા હરીશભાઈ તમને બંને ભાઈને બોલાવવાનું કારણ એક જ કે તમારા મહારાજા જંગલ વિશે તપ કરવા ગયા છે તમારે એને ગોતવા જવાનું. તમારા મહારાજા ઘણા સમયથી જંગલમાં તાપવા ગયા જંગલમાં લપ કરવા ગયા છે. તપ કરવા નથી ગયા, તપ કરવા ગયા છે. મારે શું અરે હું ઊંઘમાં આવે ને રાતમાં એવું છું કેમ કેમ આપણે એમને ગોતવા જવાનું છે. ઓલું ભલા બધું ઘરે પડ્યું પડ્યું ભાઈ રાતમાં માંગીએ એટલે બધું અત્યારે મળે છે. આ બધું મળે આ બધા અત્યારે મળે છે. હા. માતાજી તમને કાળી ના લઈ આવે તમારે લાવું કાળની ગોતે. તમને ગોડલા ધણકારે તમારે રાવરાયની ગોતે તમને હાથિયાર લઈ આવે કે તમને લાવું રાયની ગોતે. हथियार मिल गया हाँ हथियार मिल गया હરીશભાઈ જંગલ વિશે લાવો છો હાથમાં જાજો હાથમાં हमारे घोड़े के ऊपर नहीं होता चलो, चलो। गन पिस्तौल है प्रधान जी हाँ બહુ સારું માતું हथियार तो मिल गया पर ठहराता नहीं है ક્યાં ખેરાવાનું છે? ક્યાં ખેરાવાનું છે? हाँ ठहरा ખંભા ભરતું નાખીને खंभम ना खोल ખંભામાં નાખવાનું છે. क्या ऊपर खंभम ना ऊपर पड़ियो ઊભું પડ્યું? તમને સુધર દાણતા ત્યારથી જ મને ખબર હતી. લા, લા, અહીંયા નો લાગે. લા. टुकु આવી ગયું છે હા, હા, અહીંયા લાગ્યો છે. ટુકુ આવ્યું છે ને ટૂંકું મીડિયાનું લાગ્યો છે. તારા ભલામણા આ જેલ બીજા ઓલું આમ થાય કાલે તમને ખબર હતી પેલા તો અગાઉ તૈયારી કરવી પડે ને. મને ક્યાં ખબર હતી હું આમ ઘરે ઘરે આવ્યો એવું છે. આવતો તો આપણે જ. હા બધું કિલો માર્યો છે હું આપણે ને આમ નહીં આવતા. तो ये मार ले ખંભામાં રાખો. હાથમાં રાખ. खंबे में तो टुकड़ा पड़ता है हाथ में रखो। હાથમાં રાખ. अच्छा बांधो नहीं समझो હા. अरे આપણે છે ને હવે સાલા બડો મુકમનો આથમરો વાતર દખણ ઉપર કે જવાનું એ બેઠો કરે ઉપર નીચે જવાનું આપણે મારવાનું ગોતવાનું છે. હા હું ક્યાં કહું લૂંટવા જવાનું ગોતવા જવાનું કઈ તરફ હાલવાનું એ પેલા નથી કરતા આ એકને ઉભા માર્કેટથી ને જ હાલવાનું છે. સવારે કરીને જવું છે હા ઉપર દારૂ થઈને જાવી તો પાદરું પડશે બાજુ પડશે. હા અહીંયા પાણી ભર્યું છે ગયા છે. ઈ તો ઘોડો ટપી જાય છે મારો ના ભાઈ ના મને ટાઈટ ભાઈ. એમ વાંધો નહીં સમજો તું આગળ ધીરે ધીરે હાલવા દે હું પાછળ ધીમો 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 હાંકી આવી આપણે વાંધો નહીં. બરોબર आज सेंट्रल में कलवन निकालिया रे भला रानी गोते सेंट्रल में कलवन निकालिया रे भला रानी माई सेंट्रल में कलवन निकालिया रे रानी माई सेंट्रल में कलवन निकालिया रे એટલે પણ આ તું આ ક્યાં? એય, થોડો ફાંતો પડ્યો. આ એટલો બધોય. હદડો હદડ નીચે ધોડ્યું જવાનું આમ પેલા. હે? હદડો હદડ નીચે ધોડવાનું. ભલા ભલા
દેખાતા જ નથી. શું દેખાતા નથી? હલ્લો હલ્લો વિરોધ જેવો છે. આ ક્યાં એટલું જોયું જ નહીં. મારી ધ્યાન જ છે. ક્યાં કણે? ક્યાં ધારવા માથે? વૃક્ષ માથે. ભલામણા ના ભલામણા અલગ કરતા હોય. ક્યાં હોય? પૃથ્વી માથે મતલબ કરે એટલે યાદ રાખવું પડે. હાલે લે. હું હાલે? કેવું મતલબ કરતા? યા તો છેક છે ધ્યાન રાખી. એટલે કહું છું હલ્લો હલ્લો વિરોધ આવ્યો. તો હું પગ દબાવું તો એટલે વાંધો નહીં. હે? એ તો છે એટલે કે પગ દબી આવ્યો એટલે વાંધો ન આવ્યો. એમ? હા. હે? હાલો. આમ તો હા, હવે આમ જો. આપણે ભાષા બોલવી. ભાઈ ધ્યાન તો દે. એવું છે. તું હુઈ નથી ગયો ને? ના ના એટલે તું એ હરકો છે. પાછું નથી જવું? કે પાછળની કેમ વાત કરે? હવે હાલો. હા એમ? હજી આગળ હાલો. આવવું જ પડે ને. ભાઈ ભાઈ. बन चालिया रे चाला मन मकड़ा मदाय संडल में तल्ला बन चालिया रे आयवा रायनी गोते संडल में तल्ला बन आलिया रे ભાઈ ના થઈ ગયા ભૂકા. ભલામણા ધ્યાન રાખીને ના ક્યાં ઘોડો ગયો ખબર ય રહી તને. ઘોડો ઘોડો માથે લાગે છે. કાઢ વાલ્યું જાય ખબર નથી પડતી. આ 9 10 એટલે મેં તો ભાડું તું ઘોડાય નથી ભાડું. લગામ તો તાણે જો ને ઓકળું વાલ્યું જાય ભલામણા. આ ઉભો તો સાધુ ના એવું છે. એટલો બધો હાથો કર્યો છે એકદમ ઉભો. સમજો ऐसा ने હવે આમ જો ઘોડો થાકી ગયો. એટલે પણ ઘડી હું નહીં ઘોડો થાકી ગયો. ઘોડો થઈ ગયો. તું ખાલી જોઈને લાગી ગઈ. એમાં જે ખાય એટલે બેન રાખી દે. એવું છે ને એવું બે એક જ છે. તો કોઈ કઈ રાખો ઉભો તો કે હા તે તરફ ચલે છે. હા અરે ના ઘોડો ખાવાનો છે. બધો હમણે હશે. એટલે આ ધરજી ને એક દાખલે ગયેલા કોઈ ઉડા છે એ બાદમાં પછી એવું હતું. હા હા ભાઈ
સમજો એરીને પોરો થઈ ગયો છે કે હવે આમ તો આરામ સાથે નામ સમજો બોલો હમ ઓવર કે હે ખાખરી ગયો માથે નો સરતો આપણે બેન પોરો ખાઈ લે ને હા એ વાત છે વરસાદ થયો છે પણ એ ફૂટ્યો નથી બ્રો એવું છે પણ ખાલી બેન પોરો ખાઈ લે ને હા એવું થાય છે ભાઈ તો બોલે આયા છે બોલે મસલા બોલે હા પણ તું બીજ ને હતો કોને ડાયલોગ બોલતી છે ભાઈ ડાયલોગ બોલના આયા તો આવા ખાલી માં કઈ એવું થાય છે જવાન તો આટલા પોરો ખાવાનો છે મારે ઘોડાને દે એનું હારે કોણ નહીં આજે કોઈ વાત કોણ અરે વાહ પોરો ખાય મૂસવા નહીં આપણે પોરો ખાઈ લે તો પાછો લઈ જાય તો હવે હાવ પાછો પાછો નો હાવ પાછો નો એવું એમ પાછો મોબાઈલ ત્યારે કોઈ મેળ જ નહીં આવે તું તો મારી લે કામ કર તો એમ તમને ચાર એટલે તું ગયા નકર તો ચાર નો એ લાગે નથી એમ કહું છું
હવે ક્યાં ભાઈ ઈ ઓલો ટીવી વાળો છે એની એને બધું છે હા એને શેતો બંધ કરો એટલે નહીં કાંઈ અવાજ આવે અરે બાંધી દો બસ ને હા આખો પાછો કરી નાખો અરે હું ભૂલ જાઉં તું એક જા એકદમ મુદીન કહું બીજી આ બાપુ વિજય કરીને આપણે વિચાર થાય એટલે આપણે એ કે કરી દે ઉતરાયો છે સસમાં એક બાજુ લઈ ગયો એવું છે આજે વાંધો નહીં પાછી રાખો તમે આ સરસ આજે વાંધો નહીં મજા હડકાય ચાલે ગુજરાતી પીવું વડ આખો ખાવ તો લાગે છે એવા તો મને બીકાય ન લાગે બાજુ ખબર પડી ગયો લાગે તારોડીઓ અહીંયા હું જાઉં છું अरे 20 लाख सुविधा करता एकदम जल्दी दा हां लिया वो माले हां कैसा
દાંતે હલવાનો પડે. અમૃતભાઈ બટાકાવાળા એના તરફથી 101 રૂપિયા આવે છે. બટાકા વેચી જાય છે. બોલો રામદેવ માત કી જય. કેમ રખાય? આ બધું કેવાય ના ના ફોડવું હોય ત્યારે મને નથી ઓળખતો. કોણ શું હોય માણસ તમે બોલતા ન હોય તો હું બોલા કરું છું. તમારા રાજના સેન્ટરના નામ બતાવો. કેમ કહેવાય સેન્ટર પણ અહીંયા ચાલ પેલા તારું નામ જ યાદ રાખવાનું. મારું નામ ન રાખતો યાર.
आप खरेखर महाराज आવો ज्यादा ऋषि परिणाम આવતા બતાવો અરે હા 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 મારા રાજના શહેરનું નામ શંકલ અને ધન્યવાદ પોતે હા પોતે अरे महाराज आप खेर करके महाराज में जंगल में से भान पुलिया से महाराज पोखल के नहीं पड़ता दुखी दुखी से महाराज पोखल नहीं पधारो हां અરે ભગવાનની અંદર તમે મારી પાસે સળાય हां महाराज અરે મારા ઘોડે પોકળને સંદેશો આપો કે મહારાજ પોકળ પધારે बहुत सारू महाराज અને આ મેડિકલને કહુબાનું પ્રધાન માણા અને તમે વગડાની અંદર એને કહુબા વિને ક્યાં લાવ્યો बना से हाल में રાજમાં જઈને સારો સમૂહ પાઈ मैं मरी गया हां સમજો તો સંજય સાહેબ કે ડીજે બીજે ભાઈ લઈ ગયા हां तो वांधो नहीं ઓલો आई ई બધું આમ જો હું મારા રેટાનું મુક્ત આપણે સેન્ડર સાઈડ દે ઘોડામાંથી બેહારી જવા પડશે અને બીજી માં બેહારી લઈ જાઓ હા બસ વાંધો નહીં સંદેશો લઈને હાલ્યો રે દરબાર સંદેશો લઈને હાલ્યો રે દરબાર સંદેશો લઈને હાલ્યો રે આજે મેં કચરા લઈને હાલ્યા રે એ આજે સેન્ટલ સંદેશો લઈને आज सेंट्रल संदेशो लेने आलियो रे आज राजे दरबार सेंट्रल संदेशो लेने आलिया रे प्रधानी ने नमस्कार माथो से ने फिर महाराज આપણે તો તૈયારી કરો આજે મેન્ટલ રાજાને લઈને આજે મેન્ટલ રાજાને લઈને આવ્યા રે રાજે દરબાર મેન્ટલ રાજાને લઈને આવ્યા રે રાજ રાજાશ્રીને પ્રણામ રાજના પ્રધાનને પ્રણામ રાજ માતાને પ્રણામ અમારા મહારાજા ગામને તમારા ઈચ્છા હે મારો થાળા પાર્યો રે સગમોની रे मारो थाला भरो रे साया मोती मोरे હવાને હું તો હર કે બતાવા
અરે સતી જી સ્વામિનારાયણ. અરે શંભુની શરણ કમળ પૂજામાં હતો ત્યારે શંભુએ મને આપોઆપ સપના રૂપી દર્શન દીધા અને કીધું કે હે અજમલ, આ કુડા કુડા કળયુગની અંદર તમારા દેહને કષ્ટી ના આવે. દેહને કષ્ટી દીધે તમારું કામ નહીં થાય. પણ આપ જરા દ્વારકા વિશે જાઓ તો દ્વારકાનો નાથ જગત નિયંતા કૃષ્ણ પરમાત્મા તમારા દુઃખનું નિવારણ જરૂર કરશે. આવું મને શંભુએ સપનું આપ્યું છે સતી. તો દ્વારકા વિશે મારે જવું છે, પણ ખાલી હાથે કેમ જવું સતી? તો ઠાકોરજીને ભોગ ધરાવવા માટે તમે મને કંઈક બનાવી આપો. જી સ્વામિનારાયણ. સવા શેર લાલા બનિયા પા ઓજી રે સવા શેર ના લાડુ બનિયા પા પ્રભુ માયા પાસી નમ જાજી રે સવા શેર જીના લાડુ બનિયા પાન ઓજી રે સવા શેર જીના લાડુ બનિયા પાન પ્રભુને જમણા પછી જમ જોજી રે જય જમનાની દારી લેજો ઓજી રે જય જમના દારી લઈ જાઉં સાન પ્રભુના પાહલિયા બગા ઓજી રે જળ જમનાની દારી લઈ જાઉં સાન હોજી રે જળ જમનાની દારી લઈ જાઉં સાન પ્રભુના આહોલિયા બગાડ જોજી રે હરે સ્વામિનારાયણ. કહો સતી. દ્વારકાધીશને સાથ કરાઈ પુત્રના વરદાન મેળવી જલ્દી પાછા આવજો. બહુ સારું સતી, બહુ સારું. ચાલિયા દ્વારકા મોજા